મોરબીમાં જબરજસ્ત ગાજેલા જમીન કૌભાંડમાં આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે। વજીપર સર્વે નંબર 602 ના જમીન કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમે આખો કેસ ઉપર તળે કરી નાખ્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસના પગલે પોલીસે મહિલા સહિત બંને આરોપીની ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા પછી તેમને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા અને કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। વજીપરમાં સર્વે નંબર 602 ની જમીનના ખોટા દસ્તાવેજ કરી તેને વેચી નાખવા સામે બે આરોપીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી અને તેના પછી સીઆઈડી ક્રાઇમે કરેલી તપાસ અને તેના નિવેદનના આધારે અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા હતા। જમીન કૌભાંડમાં પોલીસે આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણિયાને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। પોતાની જમીનની વારસાઈમાં દાખલ થયેલા ખોટા નામો માટે લડત ચલાવનારા વૃદ્ધ ખેડૂત ભીમજીભાઈ નકુમના કિસ્સામાં ઈશ્વરના ઘેર દેર છે, અંધેર નથી તે કહેવત સાચી પડી છે। ભીમજીભાઈ નકુમની પોતાની જમીન પચાવી પાડવાના ખોટા કારસા સામેની મહેનત રંગ લાવી છે। તેમણે ચલાવેલી લડતના પગલે આગામી દિવસોમાં પણ આ જમીન પચાવી પાડવાનો કારસો રચનારા કૌભાંડીઓને જમીન તો ન મળે પણ તેની સાથે તેમના પગ તળેથી જમીન ચોક્કસ ખસી જશે તે પણ એક હકીકત છે। જમીનની આ જમીન વગર કરી દેવાની રમતમાં પ્રાંત અધિકારી સુધીના લોકો પણ તપાસના સણસામાં ફસાતા કેટલાક સરકારી અધિકારીઓના જીવ પણ તાળવે ચોંટ્યા છે। મોરબી જમીન કૌભાંડ પર નજર નાખતા તો તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સરકારી અધિકારીઓ તેમાં ક્યાંક ને ક્યાંક તો મીઠી નજર રાખી છે। તેના વગર કૌભાંડીઓની હિંમત ખુલે નહીં અને તે આટલું મોટું કૌભાંડ પણ કરી શકે નહીં। આમ આ કૌભાંડ મોરબીની મહેસૂલી કચેરીના અધિકારીઓની મિલીભગત સાથે થયું હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવ્યું છે। આ કૌભાંડની વાત છેક વિજિલન્સ સુધી પહોંચી છે તે બાબત જ પુરાવો છે કે તંત્ર આ કૌભાંડને લઈને કેટલું ગંભીર છે। જોકે જે 602 નું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા સમયે પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી કરેલા હુકમની તારીખ અને વચ્ચે પડેલી મુદ્દતો પર નજર કરવામાં આવે તો સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મીઠી નજર આ જમીન કૌભાંડમાં હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। આ કિસ્સામાં મૂળ જમીન માલિક ભીમજીભાઈની અરજી સામે પ્રાંત અધિકારીએ કૌભાંડી શાંતાબેનની તરફેણમાં આદેશ આપ્યો હતો અને તેના પછી કલેક્ટરે ઉપલબ્ધ પુરાવાના આધારે મૂળ માલિકની તરફેણમાં આદેશ આપ્યો હતો। આમ એક બાજુએ પ્રાંત અધિકારીનો આદેશ અને બીજી બાજુએ કલેક્ટરનો આદેશ આ મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ કિસ્સામાં જમીનના મૂળ માલિક ભીમજીભાઈએ કલેક્ટરમાં કરેલી અપીલને અવગણીને બોગસ આધાર પુરાવાના આધારે મહિલાને જમીનમાં ખોટી રીતે વારસાઈ દાખલ કરાવી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। શાંતાબેન પરમાર દ્વારા સાગર ફુલતરિયાના નામનું જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો। આ કૌભાંડમાં સરપંચ પણ સામેલ છે। આ સ્પષ્ટપણે બતાવે છે કે એક બાજુએ કલેક્ટરમાં મૂળ માલિકની અરજી પડી છે તો પણ તેને અવગણીને આ રીતે કૌભાંડીઓનું નામ વારસાઈમાં ચડાવી દેવાયું છે અને તેથી જ કૌભાંડીઓને મદદ કરવામાં મહેસૂલ ખાતાના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક ભૂમિકા હોવાની પૂરેપૂરી સંભાવના છે। આમ પણ સરકારમાં મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ ખાતું માનવામાં આવે છે। છેવટે ભીમજીભાઈએ 14મી જાન્યુઆરીના રોજ જમીન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને અરજી આપી। અરજી આપવામાં આવતા આ મામલાએ વેગ પકડ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન થયા હતા। તપાસના ચક્રો ગતિમાન થતા જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ કલેક્ટરના હુકમને સ્ટે કરવા માટે 21મી જાન્યુઆરી 2025ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો। છેવટે 15 માર્ચના રોજ નાયબ કલેક્ટરે પ્રમાણિત કરેલી નોંધને રદ કરવામાં આવી હતી અને તેના પછી હવે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા પછી આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થાય છે તો પણ આશ્ચર્ય નહીં થાય। પોલીસનું માનવું છે કે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવતા આ કૌભાંડમાં તેમણે કોણે મદદ કરી હતી તેના ફણગા ફૂટી શકે છે। તેથી મોરબી જમીન કૌભાંડમાં થયેલી બે ધરપકડ આગામી દિવસોમાં અનેક ધરપકડોનો દોર પણ શરૂ કરી શકે તો આશ્ચર્ય નહીં થાય। તેથી આ કૌભાંડમાં ગુનેગારોને મદદ કરનારા સરકારી અધિકારીઓના નામ પણ બહાર આવી શકે છે। હજુ સુધી તો તેઓ બચતા આવ્યા છે પરંતુ હવે ગુનેગારો પોલીસની પકડમાં આવી ગયા છે તો ત્યાર પછી તેમના બીજા જાતિ ભાઈઓ પણ આગામી દિવસોમાં પકડાઈ જશે તેમ માનવામાં આવે છે। આમ છતાં પણ ઘણા લોકોનું કહેવું છે કે સરકારી અધિકારીઓએ ગુનેગાર પકડ્યા પછી તેમનું નામ ન આવે તે માટે બધા સેટિંગ્સ કરવા માંડ્યા છે। જરૂર પડે તો આ બાબતમાંથી સાંગોપાંગ કેવી રીતે નીકળી જવું તેની પણ તૈયારી આદરી છે। આ સિવાય તેમની સામે કોઈ પણ ભોગે ખાતા કે તપાસ તો ન જ થાય તે સુનિશ્ચિત કરવામાં પણ તે લાગી ગયા છે। તેથી પકડાયેલા આરોપીઓ પછી પણ આ દિશામાં કેટલી કાર્યવાહી થઈ શકે છે તે પણ એક મોટો સવાલ છે।